ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવાર સાથે દેવમોગરા ખાતે યાહામોગી માતાના દર્શન કર્યા. વિસ્તારની સુખ સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના પરિવાર સાથે સાગબારા તાલુકામાં આવેલા આદિવાસી સમુદાયના આસ્થાના કેન્દ્ર દેવમોગરાની મુલાકાત લીધી હતી. તેમણે અહીં બિરાજમાન કુળદેવી યાહામોગી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી ને સમગ્ર વિસ્તારની સુખાકારી માટે આશીર્વાદ માંગ્યા હતા. દેવમોગરા જે સાતપુડાની પર્વતમાળામાં આવેલું છે તે ગુજરાત અને પડોશી રાજ્યોના આદિવાસી સમુદાયો માટે સર્વોચ્ચ ધાર્મિક મહત્વ ધરાવે છે. યાહામોગી માતાને તેઓ પોતાની કુળદેવી તરીકે પૂજે છે ને દર વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે અહીં એક ભવ્ય મેળો ભરાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ચૈતર વસાવાની આ મુલાકાત તેમના મત વિસ્તારના લોકોની ધાર્મિક ભાવનાઓ સાથેના તેમના ઊંડા જોડાણને દર્શાવે છે. પોતાની મુલાકાત બાદ ચૈતર વસાવાએ જણાવ્યું કે યાહામોગી માતા લાખો આદિવાસી પરિવારોની આસ્થાનું પ્રતીક છે. આજે અહીં આવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. તેમનો આ પ્રવાસ રાજકીય વ્યસ્તતાઓ વચ્ચે તેમની સામાજિક અને ધાર્મિક જવાબદારીઓનો નિર્વહન તરીકે જોવામાં આવી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ તેમની સાથે જોડાયા હતા.